માઘ પૂર્ણિમા સ્નાન પહેલા મહાકુંભમાં મહાભીડ જોવા મળી રહી છે। પ્રયાગરાજની આસપાસના 300 કિલોમીટરના વિસ્તારમાં દેશનો સૌથી મોટો ટ્રાફિક જામ સર્જાયો હોવાનો દાવો કરવામાં આવ્યો। પ્રયાગરાજ શહેરની આસપાસ વાહનોની લાંબી કતાર છે। મહાકુંભમાં જવા ભક્તોમાં એટલો ઉત્સાહ વધી રહ્યો છે। મહાકુંભ જવા પ્રયાગરાજના તમામ રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ સવારથી સવાર સુધીના હજારો લોકો ત્યાં આવ્યા હોય તે પ્રકારની માહિતી છે। લોકો વાહનોમાં જ રાત વિતાવવા પણ મજબૂર બન્યા। માઘ પૂર્ણિમાના અમૃત સ્નાનમાં મૌની અમાવસ્યે પહોંચેલા ભક્તો કરતાં વધુ ભક્તો પહોંચે તે પ્રકારની શક્યતા, જેને લઈ પ્રશાસન પણ એલર્ટ બન્યું છે। આ સાથે જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ એક્શનમાં આવ્યા। ટ્રાફિક જામની સ્થિતિ ન સર્જાય તે માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે। 28 અધિકારીઓની સ્પેશિયલ ટીમ પણ તૈનાત કરાઈ। તો આ તરફ સંગમ રેલવે સ્ટેશન પણ બંધ કરવાનો વારો આવ્યો। કેટલાક દાવા પ્રમાણે પ્રયાગરાજમાં ભક્તોની એટલી ભીડ વધી ગઈ છે કે પોલીસે કેટલાક લોકોને પાછા પણ મોકલ્યા અને હવે ભક્તોનો ધસારો વારાણસી અને અયોધ્યા તરફ વળ્યો છે। વારાણસી, લખનઉ, કાનપુરા અને અયોધ્યાના રોડ પર પણ ભારે ટ્રાફિક જામ સર્જાયો। હવેથી મહાકુંભ જનારા ભક્તો વારાણસી થઈને જઈ રહ્યા છે। એટલે કે ધાર્મિક નગરીમાં ટ્રાફિક જામ અને ભારે ભીડને કારણે વારાણસીમાં પણ કાર, બસ સહિત ફોર વ્હીલના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે અને જે ફેબ્રુઆરી સુધી રહેશે। અત્યાર સુધીમાં 48 કરોડથી વધુ ભક્તોએ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવી। તો સીએમ યોગીના ટ્રાફિક જામ ન સર્જાય તેને લઈ વ્યવસ્થા કરવા માટે આદેશ કરી દેવામાં આવ્યા છે। 28 અધિકારીઓની સ્પેશિયલ ટીમ પણ તૈનાત કરવામાં આવશે। જે મહાકુંભ પ્રયાગરાજ આસપાસનો જે વિસ્તાર છે ત્યાં 300 કિલોમીટર આસપાસ સુધીના વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે। લોકો રસ્તા પર જ વાહનોમાં જ રાત વિતાવવા માટે મજબૂર બન્યા છે।